ગયા પીરિયડમાં આપણે ક્વેશ્ચન નંબર સેક્શન ડીના ક્વેશ્ચન નંબર 50 અને 51ની ચર્ચા ચાલુ કરી છે. એ જ ક્રમમાં આગળ વધીએ આપણે. તો ગઈકાલે આપણે જેન્ડર ચેન્જ શીખ્યા હતા કે નર જાતિના શબ્દો હોય તો નારી જાતિમાં ફેરવવા અને નારી જાતિના શબ્દોને નર જાતિમાં. દાખલા તરીકે હી હોય તો શું કર્યું હતું આપણે? હી હોય તો શું કરતા હતા? સી. ફાધર હોય તો મધર. સિસ્ટર હોય તો સન હોય તો પ્રિન્સ હોય તો કિંગ હોય તો ક્વીન. બરાબર. તો આ પ્રમાણે આપણે શબ્દોને બદલતા શીખ્યા હતા. આજે આપણે એ જ ક્રમમાં એક બીજી વસ્તુ શીખવા જઈ રહ્યા છે. સૂચના એઝ યુઝ્યુઅલ છે આપણી. આપણને સૂચના કઈ રીતે આપેલી હોય છે? સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપણને આપ્યું હોય અથવા તો બિગિન લાઈક ધીસ કરી અને એક વાક્ય બનાવીને આપેલું હોય છે. દાખલા કે અહીંયા આપણને આમાં ફાર્મર આપેલું છે. આપણને શરૂઆત આ પ્રકારે આપી હશે, વી આર ફાર્મર્સ. આટલું લખ્યા પછી તમને ડોટ ડોટ કરીને વસ્તુ આપી હોય. બીજા વાક્યને જુઓ તો ધેટ બોય ઇઝ. શરૂઆત તમને આ પ્રમાણે આપી હોય, ધોઝ બોયઝ આર. થર્ડ સેન્ટેન્સ છે, વાય આર ધ ચિલ્ડ્રન. વાય ઇઝ ધ ચાઇલ્ડ. આ રીતે કરીને સૂચના આપી હોય. હવે આપણને પર્ટિક્યુલરલી ક્યાં એવું કહેવામાં નથી આવ્યું કે આપણે શું કરવાનું છે, પણ સૂચનામાં જે શબ્દ વાપર્યા કે સ્ટાર્ટ લાઈક ધીસ, આ પ્રમાણે શરૂઆત કરો તો આપણે સેન્ટેન્સની કમ્પેરિઝન કરવાની છે. કે અહીંયા આપણને આઈ આપેલું હતું, આઈના બદલે શું કર્યું? આપણે જ્યારે પ્રોનાઉન શીખ્યા હતા, સર્વનામો શીખ્યા હતા, ત્યારે આપણે સિંગ્યુલર અને પ્લુરલ બંને વસ્તુ શીખ્યા હતા. એટલે કે અહીંયા આપણે એવું કરી શકીએ, એક ભાગમાં આપણે સિંગ્યુલર લઈએ અને બીજા ભાગમાં આપણે પ્લુરલ. તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યો ત્યારે પણ સર્વનામોનો ઉપયોગ કરતા શીખ્યું હતું કે ફર્સ્ટ પર્સનમાં આપણે શું કહીએ છીએ? સિંગ્યુલરમાં આઈ. પણ એક કરતાં વધારે હોય તો આપણે શું કહેતા હતા? વી. બરાબર. સેકન્ડ પર્સનમાં યુ, બહુવચન પણ એનું યુ જ હતું. હી, સી અને ઇટ. આ ત્રીજા પુરુષના સર્વનામો જે લીધા હતા, આ ત્રણેયના માટે આપણે શું મૂકીએ છીએ? દે. તો આ એક બાબત આપણને ખબર પડી કે આઈના બદલે વી વાપરેલું આપણા વાક્યમાં જોવા મળ્યું. તમારે વસ્તુની યાદ રાખવાની છે. આઈના બદલે જો વી કર્યું, મતલબ એક વચનનું બહુવચન થયું. આનાથી ઉલટું પણ પૂછી શકાય, તમને આ વી વાળો જે જવાબ બનવાનો છે ફકરો અહીંયા આપ્યો હોય, વી ના બદલે આઈ વાપરવાનું કીધું હોય, એ પણ બની શકે ને. બરાબર. હવે સાથે સાથે આપણે કેટલીક બીજી વસ્તુઓ પણ લઈએ કે આ વસ્તુ લીધી તો આની સાથે આપણે કેટલાક રૂપો પણ શીખેલા છે. ટુ બીના રૂપો યાદ છે ને? ટુ બીના રૂપો કયા કયા? એમ, ઇઝ, આર વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં વોઝ અને વેર. તો એ પણ કોની કોની સાથે વપરાય છે? તો આપણને એ ખબર છે કે આઈની સાથે એમ, વીની સાથે આર, યુની સાથે આર, હી, સી અને ઇટ એની સાથે કયું રૂપ વપરાય છે? ઇઝ. એમ અને ઇઝ આનું બહુવચન શું થાય? આઈનું વી કર્યું, યુનું યુ કર્યું, હી, સી, ઇટ ની સાથે ઇઝ વપરાય છે. બરાબર. આઈની સાથે એમ વપરાતું હતું, વીની સાથે શું વપરાયું હતું? યાદ કરો, જવાબ અહીંયા જ છે. તો અહીંયા એમ અને ઇઝ ના બદલે આપણે કયું શબ્દ લખવાનું થાય? આર. સેમ વસ્તુ એનાથી ઊંધી થાય. આર વાળું વાક્ય આવશે તો શામાં જશે? એમ અથવા ઇઝમાં જશે. એમ વાળું વાક્ય પણ આરમાં જાય છે, ઇઝ વાળું પણ આરમાં જાય છે. આ બાજુથી અહીંયા જવાનું છે તો સહેલું છે, પણ આરના બદલે એમ કે ઇઝ નક્કી કરવું હોય ત્યારે શું કરવું પડશે? તમારે સર્વનામને જોવું પડશે. જો આઈ વાળું વાક્ય હોય તો આરમાંથી એમમાં આવે, પણ હી, સી, ઇટ વાળું વાક્ય હોય તો આરના બદલે ઇઝ આવે. બરાબર. એટલે અહીંયા આરની હવે જરૂર નથી. સેમ વસ્તુ આપણે ટુ બીના રૂપો ભૂતકાળમાં
કયા રૂપો કીધા આપણે? વોઝ અને વેર. મતલબ આપણે ઓલરેડી બોલી ચૂક્યા છે કે વોઝ સિંગ્યુલર છે, વેર પ્લુરલમાં છે, એટલે કે વોઝ અને વેર. આ એક બીજો મુદ્દો કરી લીધો. હવે થોડીક વસ્તુ યાદ કરવા પ્રયત્ન કરીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા ત્યારે આપણે ક્વેશ્ચન વાળો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસો, એટલે કે આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવતા હતા અને સાથે સાથે નેગેટિવ કન્સ્ટ્રક્શન નકાર વાક્ય જ્યારે બનાવતા હતા ત્યારે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કર્યો હતો, બરાબર? તો એ જ વસ્તુ યાદ રાખવાની છે કે ત્રીજા પુરુષ એકવચનમાં આવા ફેરફારો આવશે, ધ્યાન રાખજો. ક્યાંક ડુ બહુવચનમાં પણ વપરાય છે, એકવચનમાં પણ વપરાય છે, પણ મોટા ભાગે જ્યારે હી સી ઇટ વાળા વાક્યોમાં ડુ ડઝનો પ્રશ્ન આવશે ને ત્યારે તમારે ચેન્જ કરવાનું ધ્યાન રાખવું પડશે કે એ વાક્યમાં જો ડુ હશે તો ડઝ હશે. ધ્યાન રાખજો, અહીંયા સ્પેસિફિકેશન છે કોના માટેનું? હી સી અને ઇટ માટે, બધા માટે નહીં, બરાબર? ડુ વાળું વાક્ય જો હી સી ઇટમાં જતું હશે તો ડઝમાં જશે, એટલે આપણે હી સી ઇટ આ બાજુ નહીં લખાય, આપણે ઊંધું લખવું પડશે, આ બાજુ લખવું પડશે ને. બાકી જો ડુ વાળું વાક્ય બીજા બધા સર્વનામો હોય તો બદલાતું નથી. જો વાક્યમાં ડઝ કોની સાથે વપરાય છે? હી સી અને ઇટ, આ ત્રણની સાથે ડઝ હોય તો બહુવચનમાં શું થશે? ડુ. કાંક ડુની સાથે શું લખાશે? ધ્યેય વાળું અથવા તો બહુવચનનું નામ આવતું હશે. હવે એ જ વસ્તુ હેઝ અને હેવ, હી સી ઇટ વાળા વાક્યમાં હેઝ લખાયેલું જોવા મળશે આપણને. જુઓ તો બાકીના બધામાં શું લખાય છે? આઈ હેવ. શબ્દ આઈ એક વચનનો છે પણ હેવ બંનેમાં વાપરી શકીએ છીએ. એટલે કે જો હેઝ વાળું વાક્ય હી સી ઇટમાં હશે તો જવાબ બદલાશે ત્યારે હેવ આવવાની શક્યતા. આ એક વચન બહુવચન નથી, ધ્યાન રાખજો. આ જે ત્રણ વસ્તુઓ શીખ્યા ને એ વર્બ ફોર્મ છે, પણ જે શબ્દ વપરાય એના આધારે વર્બ ફોર્મ બદલવું પડે છે, એટલા માટે આપણે ટેન્સ ચેન્જ નથી કરી રહ્યા અહીંયા, બરાબર? ટેન્સ ચેન્જ અત્યારે શીખી રહ્યા નથી, પણ જરૂરિયાત પ્રમાણે આપણે વર્બ ફોર્મને પણ એક વચન બહુવચનના આધારે ક્યાંક સેટ કરવાની જરૂર પડે છે. તો આટલી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખી. અહીંયા આપણે ખાસ કરીને આ મતલબ વર્બ ફોર્મ યાદ રાખવાના હતા. એમિઝનું ધ્યાન રાખવાનું છે કે આર ક્યારે થાય છે, વોઝનું વેર, બરાબર, ક્યારે થાય છે, ડઝના બદલે ડુ ક્યારે કરવાનું થાય, કે ડુના બદલે ડઝ ક્યારે કરવાનું થાય, એ વસ્તુ યાદ રાખવાની હતી. હેઝ કે હેવનો ઇન્ટરચેન્જ ક્યારે કરવું, સેમ વસ્તુ શેલવિલમાં થાય છે, બરાબર? પણ હવે શેલવિલમાં એક વસ્તુ બની કે બધા વિલનો ઉપયોગ કરે છે. ભવિષ્યકાર માટે વપરાતા બે શબ્દો છે, શેલ અને વિલ. ત્યાં બોલતી વખતે આઈ શેલ, વી શેલ, યુ વિલ, યુ વિલ, આવું આપણે કંઈક બોલતા હતા, તો એ વસ્તુ પણ આવશે. હવે આ ઉપરાંત બીજી જે વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ નામ આપેલું હોય તો એને બહુવચનમાં કઈ રીતે ફેરવવું, એના નિયમો આપણે તમને શીખવ્યા હતા. યાદ છે ખરા? બિલકુલ યાદ નથી. નામનું બહુવચન કરવું હોય તો શું કરવું પડે? નામનું બહુવચન કરવા માટે શું કરીએ આપણે? નામનું બહુવચન કરવા શું કરવું પડે? એસ અથવા ઈએસ પ્રત્યય લગાડવો પડે, બરાબર? તમારે લખવું તો લખી લો, ચલો લખતા જાઓ સાથે સાથે. સામાન્ય રીતે નામનું બહુવચન કરવા માટે કયા નામોનું બહુવચન કરીએ છીએ આપણે? આપણા જે જાતિવાચક નામો છે ને એને, બરાબર ને? નામનું બહુવચન કરવા માટે એસ અથવા ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. એસ અથવા ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. હવે તમારી પાસે એક્ઝામ્પલ છે, દાખલા તરીકે બોય, બોયઝ, એસ લગાડી દે છે ને. ગર્લ, ગર્લ્સ, બરાબર? એસ લગાડ. ટેબલ, ટેબલ્સ. ચેર, ચેર્સ, બરાબર? તો એસ મોટા ભાગે જો એસ લગાડ્યો. હવે પ્રશ્ન ઉભો થાય કે એસ અને ઈએસ લગાડવાથી કયું? તો એસ ક્યારે લગાડવાનું અને ઈએસ ક્યારે લગાડવાનું? તો હવે આપણે ઈએસ ને જુદો પાડી લઈએ ને તો બાકી બધા એસ લાગે એવું આપણે નક્કી કરી શકીએ ને. હવે નંબર પોઈન્ટ 9 થશે.
જો નામના અંતે એસ ડબલ એસ SH CH X O કે O આવતા હોય, નામના અંતે એસ આવતો હોય, ડબલ એસ આવતો હોય, બસ, ગ્લાસ, એસએચ એટલે કે ડીશ, બેન્ચ, BNCH, બોક્સ, એક્સ કે ઓ, મેંગો, પોટેટો, ટામેટો, બરાબર ને. છેલ્લા અક્ષરો ધ્યાન રાખજો, અહીંયા નામની વાત કરીએ છીએ, ક્રિયાપદની નહીં, સર્વનામની નહીં. આ બધા શબ્દો જાતિવાચક નામો છે આપણા, કે જે કાઉન્ટેબલ છે. અનકાઉન્ટેબલની વાત આપણે કરતા નથી. જે ગણી શકાય એવી વસ્તુઓ છે એનું બહુવચન થઈ શકે, ધ્યાન રાખજો. કાઉન્ટેબલ નાઉનની જ વાત કરીએ છીએ, ગણી શકાય એવી વસ્તુ. બસનું બહુવચન કરવું હોય તો શું કરવું પડશે? ES લગાડી દેવું પડશે, બરાબર. ધ્યાન રાખજો, અહીંયા મેં ટપકું ડોટ કરીને ડેશ કરું છું, એ તમારે કરવાનું, કારણ કે આપણું સ્પેલિંગ બસનું સીધું બસીસ થઈ જશે. એક્ઝામ્પલ તમારે લખવા લખી લો. દાખલા તરીકે તમારે કઈ રીતે લખવું પડશે? આમ લખવું પડશે, બસ, બસીસ. જો તમે એ ડાયરેક્ટ એસ લગાડી દેશો ને તો પેલો નિયમ ભૂલી જવાશે. ગ્લાસનું શું થશે? ગ્લાસીસ. એક્ઝામ્પલ પર લખી દો જોડે જોડે. બસ, બસીસ, ગ્લાસ, ગ્લાસીસ, ડીશ, ડીશીશ, બેન્ચ, બેન્ચીસ. બોલતી વખતે થોડુંક બદલાયું. બેન્ચ, બેન્ચીસ, બોક્સ, બોક્સીસ, બોક્સ, બોક્સીસ. અને મેંગો, મેંગોઝ. પાછળ ઓવાળા બીજા બે શબ્દો પણ એક્ઝામ્પલ હું બોલ્યો. કયા બોલ્યો? પોટેટો અને ટામેટો, બરાબર. એ શબ્દો પણ પાછળ ઓવાળા છે. આ સિવાય બીજા પણ કેટલાક ઘણા બધા શબ્દો હશે કે જેના અંતે પાછળ એસ કે ડબલ એસ આવતું હોય. એકાદ એક્ઝામ્પલ મળશે આપણને કે જેના પાછળ એસ કે ડબલ એસ કંઈક આવતું હોય. ક્લાસ, ક્લાસ વર્ગખંડના સંદર્ભમાં, તાસના નહીં, બરાબર. તો ક્લાસનું પણ બહુવચન ક્લાસીસ થઈ શકે, બરાબર. DS SH પાછળ આવતો હોય કોઈ શબ્દ. બ્રશ, ટૂથબ્રશ વાળામાં, બરાબર, તો પાછળ SH આવે છે ને. તો આ રીતે તમે આવા સ્પેલિંગોને ધ્યાન રાખી શકો. પોઈન્ટ નંબર 2, ES નો એક નિયમ યાદ રહી ગયો આપણને કે ES ક્યારે લાગે છે? નામના અંતે એસ, ડબલ એસ, SH CH X કે O આવતા હોય તો એવા નામનું બહુવચન કરવા માટે. ધ્યાન રાખજો, મેં ફરી કીધું કે અહીંયા કાઉન્ટેબલ નાઉનની વાત કરીએ છીએ, જે ગણી શકાય એવા. કારણ કે જે ગણી શકાય એવા શબ્દો નથી એના બહુવચન નહીં થઈ શકે આ રીતે, બરાબર. ES પ્રત્યે લગાડવાથી બહુવચનનું રૂપ બને છે. હવે બીજો નંબર, મતલબ નવો નિયમ આપણો. તમે જોયું હશે કે ઘણા બધા નામોના છેડે વાય આવતો હોય છે. દાખલા તરીકે ટોય, બોય, બરાબર ને. તો આવા શબ્દોના સંદર્ભમાં આપણે શીખવું તો શું થાય? નામના અંતે લખો. જો નામના અંતે વાય આવતો હોય, જો નામના અંતે વાય આવતો હોય અને વાયની પહેલા વ્યંજન આવતો હોય, વાયની પહેલા વ્યંજન આવતો હોય તો વાયના બદલે આઈ લખી, આવું લખવાનું છે. વાયને બદલે
આઈ લખી ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. શું લખ્યું? સમજ પડી છે આપણને? આપણે સ્પેલિંગ જોવાનો અને સ્પેલિંગમાં વાય આવતો હોય તો વાયના આગળનો અક્ષર જોવાનો છે, એના આગળનો લેટર. એલ આર આપણે વ્યંજન શબ્દ વાપર્યો છે. વ્યંજન એ ખબર છે ને, સ્વર કેટલા છે? એ 5 સિવાયનો, બરાબર. એ ઈ આઈ ઓ અને યુ સિવાયના જે અક્ષરો આવે તો શું કરવાનું? આ વાયના બદલે શું લખવાનું? આઈ અને લગાડવાનું શું? તો સ્પેલિંગ શું બનશે? બટરફ્લાઈઝ. તમે બટરફ્લાય પણ લખો અને સામે જેમ અહીંયા કર્યું ને કે બસનું બસીસ, તો પહેલા બટરફ્લાય લખો, સામે બટરફ્લાઈઝ લખો, બરાબર. સેમ વસ્તુ સ્ટોરી, વાય નીકળી જશે અને કયો પ્રત્યય લાગશે? આઈએસ લાગશે, એટલે સ્ટોરીઝ. સમજ પડી આપણને કે જો આપણા નામના વાય આવતો હોય તો વાયનો આગળનો અક્ષર જોવાનો છે. અને એટલે આપણે સ્પેસિફિકેશનમાં કહ્યું હતું કે વ્યંજન આવતો હોય તો બસ સ્વર આવે તો શું કરવાનું? પ્રશ્ન વ્યંજનનો કર્યો તો સ્વર પણ આવવો જ જોઈએ, કારણ કે આપણા નામમાં સ્વર આવે જ છે. આપણે 2 એક્ઝામ્પલ આપેલા જ છે. સ્વર આવે તો શું કરવાનું? એસ લગાડી દેવાનું, વાયનો આઈ નથી કરવાનો, બરાબર. લખો પરંતુ વાયની પહેલા સ્વર આવતો હોય, પરંતુ વાયની પહેલા સ્વર આવતો હોય તો વાયની પહેલા સ્વર આવતો તો એસ પ્રત્યય લગાડવું. એસ પ્રત્યય લગાડવું. થઈ ગયું ક્લિયર આપણું વાયનું કામ? વાયના આગળનો અક્ષર જોઈ લેવાનો છે આપણે. સ્વર હોય તો એસ લગાડવાનો અને વ્યંજન હોય તો વાયનો આઈ કરવાનો અને ઈએસ લગાડવાનું છે. આ આપણે વાયની ચર્ચા કરી ચૂક્યા. એના પછીનો નિયમ, જો નામના અંતે, નવો નિયમ લખતા છે, જો નામના અંતે એફ કે એફઈ આવતા હોય, એફ કે એફઈ આવતા હોય. હવે એવા શબ્દો કોઈ ધ્યાનમાં છે કે જેના પાછળ એફ કે એફઈ આવતા હોય? એવા કોઈ નામ યાદ છે કે જેમાં પાછળના શબ્દો એફ કે એફઈ આવતા હોય? ઓકે, બીજો કઈ? તો આપણે એની વાત કરીએ છીએ કે જો નામના અંતે એફ કે એફઈ આવતા હોય તો એફ કે એફઈ ના બદલે શું કરવાનું? એફ કે એફઈ ના બદલે વીએસ કરવું. એફ કે એફઈ ના બદલે એફ કે એફઈ ના બદલે વીએસ લખવું. એફ કે એફઈ ના બદલે વીએસ. દાખલા તરીકે વાઇફ, જો આનું બહુવચન કરીશું ને ત્યારે આવું થશે. નાઇફ, સમજાયું હવે શું કર્યો છું? તમે જે શબ્દ બોલ્યા હતા લાઈફ, એ પણ થઈ શકે, બરાબર. લીફ, પાંદડું, પાન. લીવ્સ. આ 3 મહત્વના નિયમ આપણે યાદ રાખવાના હતા. એક, ઈએસ ક્યારે લગાડવો, બરાબર. એસ તો બધામાં, બાકી બધાનામાં કોમનલી એસ લાગશે. ખાસ આપણે યાદ રાખવાનું ઈએસ ક્યારે લગાડવાનું. ઈએસ યાદ લગાડવા માટે અહીંયા પણ તમે જુઓ તો અંતે તો ઈએસ જ લાગ્યો છે. થયું શું?
એફ કે એફઈ ના બદલે વી કરવાનો થયો? લાગ્યો તો પ્રત્યય ઈએસ જ છે, એટલે ઈએસ લગાડવાના નિયમો આપણે યાદ રાખવા પડે. હવે આ ઉપરાંત બહુવચનના નિયમો આટલે પૂરા નથી થઈ જતા, પણ જેમ હોમવર્કના સંદર્ભમાં કેટલાક વિદ્યાર્થીઓ અનિયમિત હોય ને, એમ અહીંયા આવા નામ પણ કેટલાક અનિયમિત છે, જે એવું કહે છે કે ભાઈ અમારે એસની જરૂર નથી, અમારે એસની જરૂર નથી, અમે તો અમારા પોતાના રૂપો બનાવીશું. આ લખાઈ ગયેલા છે, તો આપણે અહીંયા બીજા રૂપો લખવા છે એટલે આને આપણે રબ કરીએ. એવા શબ્દોને આપણે કહીએ છીએ અનિયમિત. શું કહીએ છીએ? હવે અનિયમિત કયા કયા છે? તો પહેલા જે સર્વનામો શીખવાયા હતા ને, આઈ ને વી, એ પણ આમ જોવા જાવ તો અનિયમિત થતા હતા. પણ આપણે અહીંયા બીજા કેટલાક શબ્દોને લેવા પ્રયાસ કરીએ તો સૌથી પહેલા શરૂઆત કરીએ મેનથી. ગઈકાલની ચર્ચામાં પણ આપણે શબ્દની વાત કરી ચૂક્યા હતા કે મેનનું બહુવચન મેન્સ નથી થતું. મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે જ છે કે સાહેબ શીખવાડ્યું હતું એસ લગાડવાનો, એસ લગાડી દીધો હતો. ધ્યાન રાખો, એમએન જ્યાં જ્યાં લાગે છે, પોસ્ટમેન, પોલીસમેન, વોશરમેન, જે જે જગ્યાએ પાછળ એમએન શબ્દ આવ્યો એનું બહુવચન કરવા તમારે એમએન કરવાનું છે. સેમ વસ્તુ વુમનમાં પણ એમએન જ છે ને, તો બહુવચન શું થશે? બોલવાનો ઉચ્ચાર આપણે બદલાવ્યો હતો, વિમેન કરવાનું કહ્યું હતું, બરાબર. નવો શબ્દ છે ચાઇલ્ડ. મોટા ભાગના વિદ્યાર્થીઓ ચાઇલ્ડ એસ લગાડી દે છે. ચિલ્ડ્રન, ચાઇલ્ડનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન. ટૂથ, ટૂથનું બહુવચન ટીથ થાય છે, બરાબર. અને એ રીતે પગ, ફૂટ, ફૂટનું બહુવચન ફીટ થાય છે. રહી ગયા યાદ? ઓક્સ, ઓક્સન. આ યાદ રાખજો, કારણ કે આ સ્પેલિંગ ઘણી વાર બધાને કન્ફ્યુઝ કરે છે. કારણ કે આપણે નિયમ સાહેબ ઓક્સ એક્સ આવ્યો તો આપણે આ શું રાખ્યું? લખાવ્યું હતું સાહેબ એક્સ વાળો આવે ને તો એસ લગાડો, એ આ નથી લાગ્યું, બરાબર. ઓક્સનું શું થાય છે? ઓક્સન. તો આ રીતે બહુવચનમાં બદલાતા જે અનિયમિત શબ્દો છે એનું પણ તમારે લિસ્ટ ધીરે ધીરે ડિક્શનરી પ્રમાણે અથવા તો જેમ જેમ આવતા જાય એમાં એડ કરતા જવાના. ત્યાં જગ્યા રાખવાની કે જ્યારે નવો શબ્દ આવે આપણે ત્યાં ઇઝીલી એડ કરી શકીએ. ક્લિયર આટલું આપણા માઇન્ડમાં કે બહુવચન કરતાં આટલી બાબતો ધ્યાન રાખવાની છે. સેમ વસ્તુ બહુવચનમાંથી એક વચનમાં થાય તો એ નિયમો ઊંધા કરવા પડે. દાખલા કે સ્ટોરી શબ્દ આપ્યો હોય અને એક વચન કરવું હોય તો આપણે શું કરવું પડે? STORIES લખેલું છે તો વાયને પાછો લાવતા આવડવું જોઈએ. પેલા નાઇફ્સ, વાઇફ્સ, લાઇવ્સ આ બધા શબ્દો આપેલા હોય અને એને સિંગ્યુલરમાં લઈ જવા હોય તો એ વખતે યાદ આવવું જોઈએ કે VES વાળો શબ્દ છે ને તો અહીંયા F કે FE પાછો આવશે, બરાબર. આ બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણા જે પેરેગ્રાફ આપણે લીધા છે એની ચર્ચા સ્ટાર્ટ કરીએ. તો આઈ એમ અ ફાર્મર પહેલું વાક્ય બનાવીને આપ્યું છે. શું આપ્યું હતું? વી આર ફાર્મર્સ. ચલો, ધીસ ઇઝ માય ફિલ્ડ લખેલું છે. શું થશે એનું બહુવચન? ધીસ ઇઝ માય ફિલ્ડ. ધીસનું પણ બહુવચન અનિયમિત છે. શું થાય છે? ધીઝ. શું લખીશું આપણે અહીંયા? ધીઝ ઇઝનું આર. માયનું શું કરીશું? માયનું અવર કરવું છે તો માયનું બહુવચન અવર કરી શકાય. કેટલાક વ્યક્તિઓ અવર કરે છે, કેટલાક માય રાખે છે, કારણ કે આપણા કરતાં વધારે વસ્તુ પણ હોઈ શકે, બરાબર. તો માયના બદલે આપણે અવરનો ઉપયોગ કરીએ. હવે ફિલ્ડનું બહુવચન ખેતર, ખેતરો. શું થશે? આપણે માયના બદલે અવર કરવું જ પડશે. કેમ? કારણ કે આપણે વી કરી ચૂકેલા છે. એટલે અહીંયા લખીએ અવર ફિલ્ડ્સ.
ધીઝ આર અવર ફિલ્ડ્સ. યુ આર એ પોસ્ટમેન. શું કરશો? યુ આર એ પોસ્ટમેન. યુનું બહુવચન શું થાય? યુનું બહુવચન યુ જ છે. આરનું બહુવચન આર જ છે. તો યુ આર તો લખી દઉં. યુ આર. હવે જે શબ્દ છે એને તમારે ખાસ વિચારવાનો છે. આર્ટિકલ એક વચનમાં જ આવે, બહુવચનમાં આર્ટિકલ નહીં આવે. બરાબર? એટલે સૌથી પહેલા કોણ જતું રહેશે? એ જતો રહેશે. યુ આર પોસ્ટમેન. આ રીતે લખવાનું થશે. બરાબર? હવે નેક્સ્ટ સેન્ટેન્સ. ધેટનું બહુવચન શું થાય? ધોઝ. ધેટના બદલે આપણે ધોઝ લખવાનું છે. તો અહીંયા લખીએ ધોઝ. ઇઝના બદલે આર. ધોઝ આર. યોરનું બહુવચન શું થશે? યુનું બહુવચન શું થયું હતું? યુ. તો યોરનું બહુવચન યોર જ થાય. યોર બદલાતું નથી. ધોઝ આર યોર. હવે ઉપરના વાક્યમાં તમને શું શીખવ્યું હતું મેં? આર્ટિકલ. આપણા વાક્યમાં આર્ટિકલ નથી આપ્યો તો સવાલ નથી ઉભો થતો. પણ બાયસિકલનું બહુવચન તો કરવું પડશે ને. શું થાય બાયસિકલનું બહુવચન? બાયસિકલ્સ. જો યસ લાગી ગયા, લાગી ગયો પાછળ. તમે આવું જ્યારે લખશો ને ત્યારે તમને 2 માર્ક મળશે. ખ્યાલ આવી ગયો ફકરામાં? હવે આ ફકરો તમારે જાતે ટ્રાય કરવો છે. તમે બોલશો એ પ્રમાણે હું લખીશ, અથવા તો એની ચર્ચામાં લઈએ છીએ આપણે. શું આપ્યું છે આપણને? ધેટ બોય ઇઝ. હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય ખબર છે? કે થોડી વાર પહેલા આપણે બોયનું ગર્લ કરતા શીખ્યા હોઈએ અને અહીંયા એટલે ઉતાવળમાં માઇન્ડમાં જો પેલું સેટ થઈ ગયું ને કે બોયનું ગર્લ કરવાનું, તો અહીંયા બોયનું ગર્લ કરી દઈએ. અહીંયા આપણે બોયનું ગર્લ કરવાનું નથી. આપણે જેન્ડર ચેન્જ નથી કર્યા. ધેટનું શું કરશો? ધોઝ. બોયનું બોયઝ. ઇઝનું ઇટિંગનું શું કરીશું? આઈએનજી પ્રત્યે લાગ્યો હોય ને એ શબ્દો બદલવાના રહેતા નથી. એ શબ્દ એમને એમ જ આવશે. ધોઝ બોયઝ આર ઇટિંગ. શું નીકળી જશે? આર્ટિકલ નહીં આવે. સેમ વસ્તુ વાઇસ વર્સા. યાદ રાખજો કે બહુવચનના વાક્યમાં એકવચનમાં પાછા આવવાનું હોય ને તો આર્ટિકલ એડ કરવો પડશે. જેમ આપણે કોકને કાઢી મૂકીએ તો એને પાછા પણ લાવવાનું યાદ રાખવું પડે છે. ધોઝ બોયઝ આર ઇટિંગ મેંગોઝ. ઓ છે પેલો નિયમ આપણો ઈએસ વાળો. બરાબર? ધીસનું these girls are peeling. આર્ટિકલ નીકળી જશે. potatoes. that those women છે. આપણે women જ બોલીશું. સ્પેલિંગ ચેન્જ થાય છે ને, એ તો યાદ છે આપણને. આ MAN ના બદલે શું કરવાનું છે? એટલે those women are milking the કરીને ભૂલ હમણાં વારી. મેં પહેલા જ યાદ કરાવ્યું હતું કે પેલું ટોપિક શીખ્યા પછી આ ટોપિક શીખીએ એટલે બોયનું ગર્લ થઈ જાય છે. કાવનું અક્ષ કરી દઈએ આપણે. કાઉઝ કરવાનું છે. પેલી તો જેન્ડર ચેન્જ થઈ ગઈ. એટલે આપણે ફકરાની શરૂઆત કરીને પહેલાં જ મેં તમને ચેતવ્યા હતા એ બાબતમાં કે આપણે એક ટોપિક શીખ્યા પછી બીજો ટોપિક શીખવા જઈએ ને ત્યારે આ ભૂલ કોમન આવી જતી હોય, બાય મિસ્ટેક આવી જતી હોય છે. ધીસ MAN છે. અહીંયા વુમન નહીં કરી નાખતા પાછા. MEN મેન આર રિપેરિંગ હીઝ. હર નથી કરવાનું. ધ્યાન રાખો અહીંયા હર અને હીઝ અથવા ઇટ્સ આ ત્રણેયનું થાય THEIR. ધેર. શું થશે? અહીંયા કોઈ પણ શબ્દ આવે, હીઝ આવે, હર આવે કે ઇટ્સ આવે,
આપણો શબ્દ શું આવશે? ધેર ટ્રેક્ટરનું ટ્રેક્ટર્સ. આપણે જો આ જ ફકરામાં પેલી જે પહેલા વોર્નિંગ કરી હતી ને બોય ગર્લ, એ કન્ટિન્યુઅસ ચાલુ રહી. થાય છે આવું, એનું રીઝન પહેલાં આપણે પેલું શીખ્યા, તરત આ નવો ટોપિક ચાલુ થયો આપણો, બરાબર ને? ધ્યાન એ જ વસ્તુનું રાખવાનું છે કે આવી ઉતાવળ કરીને તમે ત્યાં આવશો ને તો ત્યાં માર્ક કપાશે, કારણ કે અહીંયા પૂરેપૂરા માર્ક તમને મળે એવા છે ને પૂરેપૂરા જાય એવા છે. સહેજ ભૂલ કરો તો એ માર્ક નહીં મળે, કારણ કે ગ્રામર પોઈન્ટ વ્યાકરણ વિભાગ છે. અહીંયા તમારે જે વસ્તુઓ માગી છે, હા ટ્રેક વચ્ચેના કોઈ સ્પેલિંગમાં એકાદ અક્ષર આગો પાછો વસ્તુ જુદી, પણ જે જગ્યાએ ચેન્જ માગેલો છે, પર્ટિક્યુલરલી જે ચેન્જ થાય છે એ વસ્તુ તો જોશે જ પરીક્ષક. ઓકે, આ સમજ પડી ગઈ છે? થર્ડ પેરેગ્રાફને વિચારીએ. વાય આર ધ ચિલ્ડ્રન ક્રાઇંગ? જુઓ, શરૂઆતમાં બે શબ્દો મેં બનાવીને આપ્યા હતા. વાય, આરના બદલે ઇઝ લખ્યું છે, ચિલ્ડ્રનના બદલે ચાઇલ્ડ લખ્યું છે. શું અધૂરું રહ્યું? તમે ક્રાઇંગ લખો ને એટલે જો પરીક્ષકે આવું અધૂરું વાક્ય આપે તો ક્રાઇંગ લખો ત્યારે માર્ક મળવાની શરૂઆત થઈ જાય. બને ત્યાં સુધી એવું અધૂરું વાક્ય નહીં આપે, એક વાક્ય પૂરું કરીને આપે છે પરીક્ષક, મતલબ પેપર સેટર જે છે. હવે પહેલું વાક્ય તો પૂરું થઈ ગયું, અહીંયા ક્રાઇંગ લખી દેશો એટલે બરાબર. બીજા વાક્યમાં શું થશે? ધે. ધે બહુવચનમાં છે. તમને આપણે શરૂઆતમાં જ લખાવ્યું હતું આઈ, વી, યુ, હી, સી, ઇટ ને ધે લખાવ્યું હતું. તો ધેના બદલે તમારે ચિલ્ડ્રનની વાત કરી છે એટલે આપણે જાણીએ છીએ કે ઈટ શબ્દ મોટા ભાગે નિર્જીવ પદાર્થો અથવા પ્રાણી પક્ષીઓ માટે વાપરીએ છીએ, એટલે આપણે ઈટને લેવાનું નથી. તો આપણી પાસે વધ્યું શું? હી અને સી. હવે તમને પ્રશ્નો સાહેબ હી લખાય કે સી લખાય? તમને યોગ્ય લાગે લખો, કારણ કે કોઈ સ્પેસિફિકેશન નથી કે આ સ્ત્રી છે કે પુરુષ, બરાબર. હા, ફકરામાં ક્યાંય તમને કોઈ જગ્યાએ સ્પેસિફિકેશન આવી જતું હોય કે કોઈ જગ્યાએ સ્ત્રી છે એવું ઉલ્લેખ થતો હોય, કોઈ જગ્યાએ પુરુષ છે એવું ઉલ્લેખ થતો હોય, તો તમારે સ્પેસિફાઈડ કરવું પડે કે ભાઈ હી કે સી. અહીંયા આપણને એવું કંઈ જોવા મળતું નથી, એટલે આપણે શું કરીશું? હી અને સી બંને લખીશું. આપણે આવી રીતે લખીશું, હી અથવા સી. હેવના બદલે શું લખવાનું હતું? આ વસ્તુ મેં તમને લખાવી હતી કે હી અથવા સી હેઝ હર્ટ. અહીંયા જુઓ, ધેર આપેલું છે, મેં ત્યાં ધેર શીખવાડ્યું, તો ધેરના બદલે શું લખવું પડે? હર અથવા હીઝ, બરાબર. જો તમે હીનો ઉપયોગ કર્યો હોય તો હીઝ લખાય, અને તમે સીનો ઉપયોગ કર્યો હોય તો હર લખાય, બરાબર. થઈ ગયું ક્લિયર? હી હેઝ હર્ટ અથવા સી હેઝ હર્ટ, હીઝ અથવા હર ફીટ. ફૂટ, ફીટમાંથી ફૂટમાં આવવું પડશે, બરાબર. આપણે અનિયમિતમાં લઈ લીધેલું છે. ડુ દે. ડુ આવી જુઓ, હમણાં આપણે એની પણ ચર્ચા કરી ચૂક્યા હતા. ડઝ હી અથવા સી. તમે અહીંયા હી લીધું હોય તો હી જ લેજો, સી લીધું હોય તો સી લેજો, બરાબર. અથવા તો આપણે જેમ કર્યું હતું હી અને સી ઓબ્લિકમાં રાખ્યા હતા ને, તો એ પ્રમાણે ચાલો. લાઈક સ્ટોરી બુક્સ. બહુવચનમાંથી એક વચનમાં ગયેલા છે એટલે એસ નીકળી જશે, બરાબર. ડઝ હી લાઈક સ્ટોરી બુકની આગળ આર્ટિકલ મૂકો તો મૂકી શકાય ને? કયો મૂકી શકાય મૂકવું હોય તો? ઓ, બરાબર. નો. ધેના બદલે હમણાં તો શીખ્યા આપણે હી અથવા સી. લાઈકનું જુઓ, અહીંયા એક બાબત તમને ક્લિયર કરી આપું કે અહીંયા વર્બ ફોર્મ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ્યારે આપણે શીખ્યા ત્યારે ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે છે એવું એ વખતે પણ શીખેલા છે. હમણાં તમને જે નિયમ લખાવે ને, નિયમ એના એ જ, અંદરથી એક શબ્દ મારે બદલી લેવાનો છે. મેં તમને એવું લખાવ્યું હતું કે નામનું બહુવચન કરવા માટે એવું લખાવ્યું ને, એના બદલે મારે એવું લખાવાનું થાય છે કે સાદા વર્તમાનકાર ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદના અંતે એસ કે યસ પ્રત્યે લાગે છે. આ જ નિયમો પહેલા જે શીખે છે, પણ ત્યાં નામ શબ્દ હતો ને એના બદલે ક્રિયાપદ છે. અહીંયા ક્રિયાપદ છે, હી ને સી આવી ગયું તો અહીંયા એસ લાગશે. શું કહ્યું અહીંયા? એસ લાગશે, કારણ કે વર્તમાનકાળના વાક્યો છે.
ડુ ને ડઝ આવે એટલે સમજવાનું કે વર્તમાનકાળનું વાક્ય છે, એટલે એસ લાગશે. ટુ સિંગ સોંગ્સ, એસ નીકળી જશે અને આગળ આર્ટિકલ ઉમેરાશે. જો આ વાક્યમાં બે વસ્તુ થઈ છે કે એક જગ્યાએથી એસ કાઢ્યો છે અને એક જગ્યાએ એસ ઉમેર્યો છે. બંને વચ્ચે ફરક છે. આ વસ્તુ નાઉન છે, ગીત. આ લાઈક એ ક્રિયાપદ છે અને ક્રિયાપદમાં ત્રીજા પુરુષ એકવચન વર્તમાનકાળમાં એસ એસ પ્રત્યે લગાડીએ છે એટલે આપણે અહીંયા એસ લગાડ્યો છે. ઇઝ ઇટ ક્લિયર? પડી છે ને સમજ? હવે લાસ્ટ પેરેગ્રાફ આપણો. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ. પ્રિન્સનું શું કરીશું? પ્રિન્સેસ. પ્રિન્સેસ કરો ત્યાં ધ્યાન રાખજો કે એસ એકલો લગાડો, ભૂલથી ડબલ એસ નહીં લગાડી દેતા. જો તમે ભૂલથી ડબલ એસ લગાડી દીધા ને તો જેન્ડર ચેન્જ થઈ જશે. જુઓ મેં આજના લિસ્ટમાં જ ઉમેર્યો છે આપણે પ્રિન્સ ને પ્રિન્સેસ. એ સ્પેલિંગમાં ડબલ એસ છે. જુઓ, રાજકુમારી. તમારે એક જ એસ ઉમેરવાનું છે, ભૂલથી ડબલ નહીં ઉમેરી દેતા. બરાબર? પ્રિન્સનું બહુવચન પ્રિન્સેસ કરવાનું છે પણ એસ લગાડવામાં ધ્યાન રાખવાનું. સાહેબ એક એસ વધારે લગાડી દીધો શું ફરક પડે? બરાબર ને? ફરક સહેજ નહીં, ઘણો મોટો પડી જાય છે. બરાબર ને? રાજકુમારમાંથી રાજકુમારી થઈ જાય. એટલે એ વસ્તુ ધ્યાન. ફ્રેન્ડને શું કરશું? એસ લગાડીશું, પણ આ હિઝનું પણ બહુવચન તો કરવું પડશે ને. કયો શબ્દ આવશે? ધેર. બરાબર? તો શું થશે? ધ પ્રિન્સેસ એન્ડ ધેર ફ્રેન્ડ્સ. સો આર્ટિકલ છે, શું કરવું પડે? હવે કાઢી નાખશું. જાયન્ટને, જાયન્ટ એટલે રાક્ષસ. જાયન્ટનું બહુવચન કરવું પડશે ને. શું કરીશું? એસ લગાડીશું. જાયન્ટ્સ. બાકી આવું બનશે ધ પ્રિન્સેસ એન્ડ ધેર ફ્રેન્ડ્સ. સો જાયન્ટ્સ. રાજકુમારો જે હતા એ અને એમના મિત્રોએ રાક્ષસોને જોયા. હીનું બહુવચન શીખવાડેલું જ છે આપણે. હીનું બહુવચન શું થાય? દે. વોઝના બદલે વેર. આઈએનજી વાળા શબ્દને બદલવાનો નથી. હું પહેલા કહી ચૂક્યા છે. સિટિંગ અંડર આર્ટિકલ. ટ્રીનું બહુવચન ટ્રીઝ એન્ડ ઈટિંગ આર્ટિકલ કાઢશું. એપલનું એપલ્સ. જુઓ, સિંગ્યુલરમાંથી પ્લુરલમાં જતા આર્ટિકલો નીકળી જાય છે. એપલ્સ. ફરી હીનું દે. હીના બદલે દે હેડ કેપ્ચર્ડ ફેરી. પહેલા તો આર્ટિકલ જશે. વાય વાળો નિયમ. વાયની આગળ વ્યંજન છે તો વાયનો આઈ થશે અને ઈએસ લખશે. ફેરીઝ. લાસ્ટ સેન્ટેન્સ ધ પ્રિન્સેસ. અહીંયા પણ એસનું ધ્યાન રાખીને વોઝના બદલે વેર ઓલ્સો હંગ્રી. હંગ્રી એ વિશેષણ, એને બહુવચન કરવાની જરૂર નથી. વાયનો આઈ નથી લગાડવો અહીંયા, કારણ કે નાઉન નથી. ભૂખ લાગી હતી ક્રિયાપદના સંદર્ભમાં વિશેષણમાં છે. બરાબર? ધ પ્રિન્સ વોઝ હંગ્રી, એને ભૂખ લાગી હતી એટલે હંગ્રીને આપણે બદલવાનો નથી. પડી છે સમજ? તમારે એક્સરસાઇઝમાં 8 આપેલા છે ટોટલ. બરાબર? 8 કરીને તૈયાર રાખવાના છે અને મને બતાવવાનું થશે આવતા પીરિયડમાં. હજુ કોઈ આ રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી લો, કારણ કે આ વસ્તુ એકચ્યુઅલમાં 9મા ધોરણમાં પણ છે. એટલે આપણે આ વિડીયો બંને 9 અને 10 બંનેમાં મોકલી રહ્યા છે. વિડીયો એકલા 10માં નથી રાખતા. સેમ વિડીયો 9માં જઈ રહ્યો છે. તમને કોઈ છે પ્રશ્ન? કોઈને નથી ને? ઓકે, આપણે અટકીએ છીએ. તમારે જેટલાય આપેલા છે આપણી એક્સરસાઇઝમાં આ પણ કરવાના થશે, કારણ કે આમાંથી એક જ લખ્યું આપણે બોર્ડ ઉપર. આ અને જે બાકીના છે એ બધા જ કરવાના છે. હવે પછીનામાં આપણે એના રિલેટેડ જે બીજા ટોપિક છે, ચેન્જ ધ ટેન્સ અને એ વસ્તુ, એની ચર્ચા બીજા પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.